અંકલેશ્વર હાંસોટ તરફ આંબલાખાડી ઉપરના જર્જરિત બ્રિજને તોડી નાખવાની કામગીરી શરૂ થઈ છે। 5 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે। અંકલેશ્વરથી હાંસોટ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ કડકિયા કોલેજ નજીક આંબલાખાડી ઉપરનો વર્ષો જૂનો અને જર્જરિત બની ગયેલો બ્રિજ હવે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજ તોડવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે। આગામી સમયમાં અહીં અંદાજે ₹5 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથેનો 4 લેનનો નવો બ્રિજ નિર્માણ કરવામાં આવશે। રાજ્યભરમાં વિવિધ બ્રિજોની સલામતી તપાસ માટે હાથ ધરાયેલા વિશેષ સર્વે દરમિયાન આ બ્રિજની સ્થિતિ અત્યંત નબળી હોવાનું સામે આવ્યું હતું। ભારે વાહન વ્યવહાર તથા વર્ષોની જાળવણીના અભાવે બ્રિજની માળખાકીય ક્ષમતા ઘટી જતા તંત્ર દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપી તેને તાત્કાલિક તોડી નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અંકલેશ્વર હાંસોટ રોડ ઔદ્યોગિક તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ગણાય છે। આ માર્ગ મારફતે હાંસોટ, ઓલપાડ તેમજ સુરત તરફ રોજબરોજ સેંકડો નાના મોટા વાહનો, માલવાહક, ટેન્કર અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય છે। બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બ્રિજની બાજુમાં જ તાત્કાલિક ડાયવર્ઝન માર્ગ તૈયાર કરાયો છે। જો કે માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે। નવા બ્રિજમાં 4 લેનની વ્યવસ્થા, મજબૂત ગાર્ડ રેલિંગ, વરસાદી પાણીની યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ, રાત્રિ પ્રકાશ વ્યવસ્થા તથા સલામતી ધોરણોને અનુરૂપ માળખું તૈયાર કરવામાં આવશે। તંત્રના જણાવ્યા મુજબ બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર એજન્સીને નિર્દેશ આપવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો લાંબા સમયથી આ નવા બ્રિજની માંગ કરી રહ્યા હતા। કામગીરી શરૂ થતા લોકોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વાહન ચાલકોને ડાયવર્ઝન માર્ગ પર સાવચેતી રાખવા, ઝડપ નિયંત્રિત રાખવા અને માર્ગદર્શક સૂચનોનું પાલન કરવા અપીલ કરાઈ છે।